નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024 વિશે માહિતી મેળવવાના છીએ। બરાબર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી એટલે કે હેલ્પર માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જઈને લૉગિન કરી અને આ અરજી કરવાની રહેશે। બરાબર, તો આ વિડીયો સ્પેશિયલ એવા વિદ્યાર્થીઓ માટે બનાવ્યો છે જેમને ખબર નથી કે આ જીએસઆરટીસી હેલ્પર ભરતીમાં ફોર્મ ભરવું છે, પણ ફોર્મ ભરતી વખતે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ એ ખબર નથી। તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે। તો ખાસ આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી તમામ ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચે અને તેમને પણ કામ આવે। તો શરૂ કરીએ। ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પહેલાં આપણે કક્ષાનું નામ કે હેલ્પર છે। ફિક્સ પગાર 5 વર્ષ માટે હેલ્પરની ભરતી માટે તમારો 21,100 રૂપિયા રહેશે। 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે। બરાબર, કુલ જગ્યાઓ 1658 જગ્યાઓ છે મિત્રો। ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6 તારીખ 12મો મહિનો 2024થી 5 જાન્યુઆરી 2025 સુધી રહેશે। તે અંદર તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। બરાબર, પ્રોસેસ ફી એટલે કે ફી સ્વીકારવાનો સમયગાળો 6/12/2024થી 7 જાન્યુઆરી 2025 સુધી રહેશે। તો કુલ જગ્યાની વાત કરીએ મિત્રો આપણે તો 1658 ટોટલ જગ્યાઓ છે। તેમાં બિન અનામતમાં મહિલાની 243 જગ્યાઓ છે। સામાન્ય 494 જગ્યાઓ છે। આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસમાં મહિલાઓની સંખ્યા 64 છે અને સામાન્ય 130 છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે મહિલાઓની જગ્યાઓ 120 છે અને સામાન્ય 244 છે। અનુસૂચિત જાતિ માટે મહિલાઓ 34 જગ્યાઓ છે અને સામાન્ય 69 છે। અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 174 છે। તો મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો આપણે જોઈએ તો પહેલું છે ધોરણ 10ની માર્કશીટ। બરાબર, ધોરણ 10ની માર્કશીટ તમારી જોઈશે, ફરજિયાત છે। બીજું છે આઈટીઆઈ ટ્રેડનું પ્રમાણપત્ર જે હોવું જરૂરી છે। ત્રીજું છે એપ્રેન્ટિસનું પ્રમાણપત્ર, જે લોકો એપ્રેન્ટિસ કરી હોય તેમની પાસે આ પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ચોથું છે જો તમે ઈડબ્લ્યુએસ ઓબીસી હોય તો ઓબીસીમાં આવતા હોય કેટેગરીમાં તો તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। પાંચમું છે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે। છઠ્ઠું છે ગુજરાત સરકારનું એનઓસી પ્રમાણપત્ર, એટલે એનઓસી પ્રમાણપત્ર એટલે કે જો તમે પહેલાંથી જ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય ગુજરાત ગવર્મેન્ટમાં તો તેનું એનઓસી પ્રમાણપત્ર હોવું જરૂરી છે। સાતમું છે દિવ્યાંગનું પ્રમાણપત્ર, જો તમે દિવ્યાંગ હોય અથવા તો જે દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર જરૂરી છે। બરાબર, આઠમું છે સ્પોર્ટનું પ્રમાણપત્ર। મિત્રો આ મહત્ત્વનું છે, જો તમારે સ્પોર્ટમાં તમે ગયેલા હોય અથવા તો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એડ કરવાનું રહેશે તમારે ઓનલાઈન। બરાબર, જેના 5% માર્ક્સ એક્સ્ટ્રા આપવામાં આવે છે। જે વિદ્યાર્થીઓ પાસે સ્પોર્ટનું પ્રમાણપત્ર હોય તે અપલોડ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। બરાબર, એટલે આ મહત્ત્વના આટલા 8-9 જે ડોક્યુમેન્ટ થયા છે એ મહત્ત્વના, તે તમારે ફોર્મ ભરતી વખતે જોશે જ, એટલે એ પહેલાં કલેક્ટ કરી લેજો। બરાબર, ફરીથી જોઈ લઈએ તો ધોરણ 10ની માર્કશીટ છે, આઈટીઆઈ ટ્રેડનું પ્રમાણપત્ર છે, એપ્રેન્ટિસનું પ્રમાણપત્ર છે, ઈડબ્લ્યુએસ અથવા તો ઓબીસી હોય તો એનું સર્ટિફિકેટ જોઈએ, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જોઈએ, ગુજરાત સરકારનું એનઓસી પ્રમાણપત્ર જે ફરજિયાત નથી, દિવ્યાંગનું પ્રમાણપત્ર જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે, બધાને લાગુ પડતું, સ્પોર્ટનું પ્રમાણપત્ર પણ જેમની પાસે હોય તે અપલોડ કરી દેજો। આ તમારા મહત્ત્વના ડોક્યુમેન્ટ થઈ ગયા। બરાબર, ત્યારબાદ જો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે અને તમારી સહી અપલોડ કરવાની રહેશે। જીએસઆરટીસી હેલ્પરનું ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ મહત્ત્વના છે। તો મિત્રો આ વિડીયો તેવા વિદ્યાર્થીઓ માટે છે જેમને કયા ડોક્યુમેન્ટ જોઈએ તે તેમને ખબર ન પડે અથવા તો નથી, તેવા વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો આ વિડીયોને, તેમને પણ હેલ્પ મળી રહેશે। બરાબર, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।